સુરતના ઉધના પોલીસ સ્ટેશન ખાતે 1998માં ખૂનની કોશિશ અને રાયોટિંગના ગુનામાં સામેલ 28 વર્ષીય ફરાર આરોપી સોમનાથ ઉર્ફે સુમનની બેસ્તાન વિસ્તારમાંથી ધરપકડ કરી છે। આરોપી પ્રમુખ પાર્ક વિસ્તારમાં લુમ્સના કારખાનામાં કામ કરતો હતો। ઉધના પોલીસ સ્ટેશન હત્યા કેસ અને રાયોટિંગના ગંભીર ગુનામાં 28 વર્ષથી ફરાર રહેલા આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી સોમનાથ ઉર્ફ સુમન ગુરુચરણ નાયકને શહેરના બેસ્તાન વિસ્તારમાંથી ગિરફ્તાર કરવામાં આવ્યો છે। મહાનગર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીનના માર્ગદર્શન હેઠળ ગુનેગારોને ઝડપી પાડવા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ અને જે.એસ. જામરેના નેતૃત્વમાં ફરાર આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવી હતી। સર્વેલન્સ ટીમના પીએસઆઈ એમ.કે. ઈશાણીના માર્ગદર્શનમાં એએસઆઈ સાગરભાઈ કાળાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ અને નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીની શોધ કરી। આરોપી સોમનાથ ઉર્ફે સુમન ગુરુચરણ નાયક પર 1998માં ઉધના પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, લૂંટ, બળાત્કાર અને મારામારી સહિતના ગુનામાં આરોપી બનાવવામાં આવ્યો હતો। તેણે ગુના આચર્યા બાદ ઓરિસ્સાના કેન્દ્રપાડા જિલ્લાના કરંજિયા ગામથી સુરતમાં આશરો લીધો હતો અને ભેસ્તાન વિસ્તારના પ્રમુખ પાર્ક ખાતે લુમ્સના કારખાનામાં કામ કરી છુપાતો હતો। ઉધના પોલીસ ટીમે આરોપીને નવાનગર ગણેશ પ્રભાકર જાદવના મકાનમાંથી ગિરફ્તાર કર્યો છે।